નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર તમારી જે પ્રક્રિયાઓ છે એ જ પ્રક્રિયાઓ એની અંદર જ હવે આપણે થોડા એવા ઉદાહરણને સમજવાનો પ્રયત્ન કરીશું કે જેને કારણે તમને બાહ્ય પરીક્ષાની અંદર જ્યારે આવી પ્રક્રિયાઓ પૂછાય તો તમે એમાં કેવી રીતે એનો સાચો જવાબ સમજી શકો. તો એવી પ્રક્રિયાઓ અને એની સાથે સાથે તમારા સ્વાધ્યાય અને પાઠ્યપુસ્તકની અંદર જે કોયડા આપેલા છે એની અંદર તમને પૂછેલા પ્રશ્નો છે જે બુકની અંદર તમને સમજૂતી આપેલ નથી કે નથી એની પ્રક્રિયાઓ આપેલી, પરંતુ છતાં પૂછેલા છે. આવી પ્રક્રિયાઓ પણ તમને બાહ્ય પરીક્ષામાં પૂછાતી હોય છે. તો એવી કેટલીક પ્રક્રિયાઓને પણ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એમાં પ્રથમ આપણે જોઈએ છે વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયા આપણે બુકની અંદર છે, સમજી પણ ગયા છે, જેની અંદર આપણે જ્યારે અસંમિત હેલો આલ્કેન હોય કે જેની અંદર ડાબી બાજુ અને જમણી બાજુ જે આલ્કેન શૃંખલા છે એમાં કાર્બનની સંખ્યા અલગ અલગ હોય તો એ તમારો અસંમિત હેલો આલ્કેન થાય. અને એવા અસંમિત હેલો આલ્કેનની જ્યારે તમે વિલોપન પ્રક્રિયા કરો ત્યારે એમાં જે બે નિપજો પ્રાપ્ત થાય એમાં આપણે મુખ્ય નિપજને કઈ ગણવી, જે આપણો જેટસેફ અથવા સેટઝેપ નિયમ જે છે એને આધારે આપણે સમજ્યા છે. તો એનું અહીંયા બીજું એક ઉદાહરણ તમને સમજાવવા પ્રયત્ન કરીશ કે જેને કારણે તમે વધુ સ્પષ્ટ થાવ. તો અહીંયા 2 ક્લોરોબ્યુટેન જેમાં બીજા કાર્બન પર ક્લોરીન પરમાણુ છે, એટલે આ તમારો જે હેલોજન ધરાવતો કાર્બન છે એની ડાબી બાજુએ એક કાર્બન ધરાવતી આલ્કેન શૃંખલા, જ્યારે જમણી બાજુએ 2 કાર્બન ધરાવતી આલ્કેન શૃંખલા છે, એટલે અસંમિત હેલો આલ્કેન છે. એની આપણે જ્યારે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીશું તો એમાંથી આપણને 2 નિપજ પ્રાપ્ત થવાની છે. નિપજ આપણી આ છે. અહીંયા તમને ખાલી ખ્યાલ આવે કે કયો બંધ તૂટે છે અને કયા કાર્બન પર કયો વીજભાર સ્થાપિત થાય એ સમજાવવા માટે મેં તમે સમજી શકો એટલા માટે. આપણે પરીક્ષામાં દર્શાવવાની જરૂર ન હોય, સીધો જવાબ લખવાનો હોય. હવે અહીંયા હેલોજન ધરાવતો કાર્બન આલ્ફા કાર્બન છે અને એના પડોશી ડાબી બાજુ અને જમણી બાજુ બીટા કાર્બન છે. પહેલા આપણે ડાબી બાજુના કાર્બન એનો તમારો જે હાઇડ્રોજન પરમાણુ છે એની વાત કરીએ. તો આ હાઇડ્રોજન પરમાણુ CH બંધ તમારો તૂટશે એટલે કાર્બન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ જવાનું, તમારો H+ દૂર થવાનું. અને આ તમારો હેલોજન ધરાવતો કાર્બન છે એમાં હેલોજન તરફ CCl બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન પર જશે, કાર્બન ધન વીજભારિત બનવાનો, છૂટો પડેલો H+ અને આ Cl-, અહીંથી તમારા K+ અને OH- 2 આયનો થવાના. K+ સાથે Cl- જોડાવાનો, H+ છે OH આયન સાથે જોડાઈ KCl અને H2O દૂર થાય. અને આ બંને કાર્બન આ ઋણ વીજભારિત છે, આ ધન વીજભારિત છે, બંને વચ્ચે નવો નિર્બળ પાઈ બંધ રચાય, એ ડબલ બોન્ડ બનશે. એટલે તમને નિપજ મળી CH2 ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH2, સિંગલ બોન્ડ CH3. એટલે CH2 ડબલ બોન્ડ CH, CH2 CH3 જેને આપણે બ્યુટ1 કહીશું. એની જગ્યાએ આપણે હવે જમણી બાજુનો જે કાર્બન છે બીટા કાર્બન એના ઉપરના હાઇડ્રોજનની વાત કરીએ. આ તમારો હાઇડ્રોજન અહીંથી દૂર કરીએ છીએ આપણે. તો અહીં CH બંધ તૂટશે એટલે કાર્બન ઋણ વીજભારિત, અને આ તો તમારો એ ઉપર છે એ જ પ્રમાણે CCl બંધ તૂટે આ કાર્બન ધન વીજભારિત બનવાનો. Cl KCl-માં H+ OH આયન સાથે જોડાઈને H2O-માં તમારું રૂપાંતર પામે. અને આ 2 કાર્બન વચ્ચે હવે તમારો નવો નિર્બળ પાઈબંધ એટલે કે ડબલ બોન્ડ બન્યું. એટલે નિપજ મળી CH3CH ડબલ બોન્ડ CH CH3. હવે અહીંયા નિપજનું નામ છે બ્યુટ2. એક બ્યુટ1 છે, બીજી બ્યુટ2 છે. આમાં મુખ્ય નિપજ કઈ ગણવી? તો નિયમ પ્રમાણે એવું કીધું છે કે દ્વિબંધ ધરાવતા જે બંને કાર્બન છે એની સાથે વધુ કાર્બન સંખ્યા ધરાવતી આલ્કેન શૃંખલા જોડાયેલી હોય એ મુખ્ય નિપજ થાય. હવે વધુ કાર્બન સંખ્યા ધરાવતી, પણ પહેલા તો આપણે કાર્બન સંખ્યા આલ્કેન શૃંખલા બંને કાર્બન પર હોય એ જોવાનું અને પછી એની અંદર વધુ કાર્બન સંખ્યા વાળીને ગણતરીમાં લેવાની. અહીંયા તમે જુઓ કે આ ડબલ બોન્ડ ધરાવતા 2 કાર્બન છે, એમાં ડાબી બાજુના કાર્બન સાથે તો આલ્કેન શૃંખલા જોડાઈ જ નથી, બંને હાઇડ્રોજન જ છે. જ્યારે જમણી બાજુના કાર્બન સાથે તમારી 2 કાર્બન ધરાવતી આલ્કેન શૃંખલા છે. તો આમાં બંને કાર્બન પર આલ્કેન શૃંખલા છે જ નહીં. જ્યારે તમારી બીજી નિપજ છે એમાં ડબલ બોન્ડ ધરાવતા આ 2 કાર્બનની ડાબી અને જમણી એક કાર્બન ધરાવતી આલ્કેન શૃંખલા છે. તો પહેલો આપણો મુદ્દો આ જ આવે કે ડબલ બોન્ડ ધરાવતા બંને કાર્બન પર આલ્કેન શૃંખલા હોવી જોઈએ. તો અહીંયા નથી, અહીંયા છે, એટલે તમારી મુખ્ય નિપજ આ થઈ ગઈ. તો એ પ્રમાણે તમારે જે નિયમ છે એમાં આપણે આ સમજવાનું. તો તમારી મુખ્ય નિપજ બ્યુટ2 છે, ગૌણ નિપજ તમારી બ્યુટ1 થાય.
એવું જ બીજું ઉદાહરણ છે તમારું, જેમાં મેં તમારી બુકમાં આપ્યું છે 2 બ્રોમોપેન્ટેન. મેં અહીંયા 3 બ્રોમોપેન્ટેન લઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેને કારણે તમને અહીંયા ગૂંચવણ ન ઊભી થાય. તો આમાં પણ તમારો હેલોજન ધરાવતો કાર્બન આલ્ફા કાર્બન, એની ડાબી અને જમણી બાજુના બીટા કાર્બન છે. હવે હેલોજન ધરાવતા કાર્બનની ડાબી બાજુએ પણ 2 કાર્બન સંખ્યા ધરાવતો આલ્કેન અને જમણી બાજુએ પણ 2 કાર્બન સંખ્યા ધરાવતો તમારો આલ્કેલ સમૂહ છે. એટલે આ તમારો છે ને એ સંમિત હેલો આલ્કેન છે. 2 બ્રોમોપેન્ટેન હોત કે 2 ક્લોરોપેન્ટેન હોત તો એ તમારો અસંમિત થતો, કારણ કે એમાં 1 અને 3 ની સંખ્યા આવતી. અહીંયા બંને બાજુ 2 ની સંખ્યા, એટલે આ સંમિત હેલો આલ્કેન છે. તો એની અંદર આપણો ઝેડસેપ નિયમ જરૂર નથી. એમાં તમે જે પણ નિપજ પ્રાપ્ત કરો એ એક જ ગણાય. એ હું તમને સમજાવવા પ્રયત્ન કરું છું. KOH આલ્કોહોલિક છે. હવે અહીંયા પણ ઉપરની જેમ તમારો Br K+ સાથે અને H+ તમારો OH સાથે જોડાઈને KBr અને H2 દૂર થાય. અહીંયા જુઓ, હવે આપણે ડાબી બાજુના બીટા કાર્બન પરના હાઇડ્રોજનને દૂર કરીએ તો આ તમારો છે ઋણ વીજભારિત બનવાનો. આ કાર્બનમાંથી Br તમારો છૂટો પડશે એટલે આ કાર્બન ધન વીજભારિત બન્યો. આ 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બનશે. તો અહીંયા આપણે નિપજ લખીએ છીએ CH3CH ડબલ બોન્ડ CH CH2CH3 પેન્ટ 2 ઇન થશે. એને બદલે જમણી બાજુનો તમારો જે બીટા કાર્બન પર છે એના પરથી H ને દૂર કરીએ તો આ તમારો ઋણ વીજભારિત, આ ધન વીજભારિત, બંને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ. તો આ ડબલ બોન્ડ તમારો અહીંયા છે. નિપજ થઈ તમારી CH3CH2 CH ડબલ બોન્ડ CH3. ઉપર કરતા તમારો ડબલ બોન્ડ તમે એમ સમજો છો કે સાહેબ એક કાર્બન ખસ્યો, પણ IUPAC પ્રમાણે તો તમે હવે નામકરણ જમણી બાજુથી કરશો તો એનું નામ પણ પેન્ટ 2 ઇન જ થાય. તો બંને પ્રકારે તમે ગમે તે ડાબી બાજુનો H દૂર કરો કે જમણી બાજુનો કરો, નિપજ તમને એક જ મળે છે પેન્ટ 2 ઇન. એટલે આની અંદર આપણો ઝેડસેપ નિયમ છે એને લાગુ પાડવાની જરૂર પડતી નથી, કારણ કે અહીં તમારી નિપજ છે એ બંને બાજુ એક સરખી જ મળે. એટલે આમાં એક જ તમારી નિપજ પ્રાપ્ત થાય. પરંતુ અસંમિત હેલો આલ્કેન માટે તમારે એ નિયમને ધ્યાનમાં રાખવો પડશે. તો આ વિલોપન પ્રક્રિયામાં આવું કોઈ પણ ઉદાહરણ આપે તમારે આટલું ધ્યાનમાં રાખવાનું રહેશે. એવું જ આપણે વુડ્સ પ્રક્રિયામાં પણ સમજો. વુડ્સ પ્રક્રિયામાં આપણે એવું જોઈ ગયા છે કે વુડ્સ પ્રક્રિયા છે એ હેલો આલ્કેનની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા છે જે શુષ્ક ઇથરની હાજરીમાં કરવામાં આવે, જેમાં તમને હેલો આલ્કેનમાં જેટલા કાર્બન છે તેના કરતા બમણા કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય. દાખલા તરીકે 1 ક્લોરોપ્રોપેન CH3CH2CH2Cl 1 ક્લોરોપ્રોપેન છે. હવે આપણને એ પણ ખબર છે કે એમાં 2 મોલ હેલો આલ્કેન લેવા પડે. તો બીજો મેં હેલો આલ્કેન લીધો, સમજી શકો તમે એટલા માટે. એમાં મેં Cl CH2CH2CH3 છે, આ પણ તમારો 1 ક્લોરોપ્રોપેન જ છે. પણ અહીંયા બંને જગ્યાએથી Cl દૂર થવાના, અને અહીંથી Cl દૂર થવાથી આ કાર્બનની સંયોજકતા અને અહીંથી Cl દૂર થવાથી આ કાર્બનની સંયોજકતા એ બંને એકબીજા સાથે જોડાય. એટલે મેં તમને તીર દ્વારા દર્શાવ્યું. હવે એને અહીં જોડો કે આને અહીં જોડો એક જ છે. આ CH2CH2 એકબીજા સાથે જોડાય એટલે CH3CH2CH2 CH3CH2CH2 આ CH2 આની સાથે જોડાયું એટલે ત્યાર પછી CH2CH2CH3. તો 3 કાર્બન વાળો તમારો પ્રોપેન હતો, 2 મોલ લીધા એટલે 6 કાર્બન વાળો તમને નોર્મલ હેક્ઝેન મળ્યો. સોડિયમ ધાતુ 2 મોલ શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરી, 2 મોલ સોડિયમ અહીંયાથી છૂટા પડેલા 2 Cl સાથે જોડાય એટલે NaCl બને. આ તમને ખબર જ છે, માત્ર આ સમજવા માટે. પણ આની જગ્યાએ હવે 2 ક્લોરોપ્રોપેન હોય તો તમારામાંથી ઘણા આમાં પણ નોર્મલ હેક્ઝેન બનાવીને બેસી જાય છે કે સાહેબ બમણા કાર્બન વાળો મળે એટલે આપણે તો 3 છે તો 6 વાળો હેક્ઝેન જ બને. એવું નથી, કારણ કે જોડાણ તો તમારે Cl ધરાવતા કાર્બન કાર્બન વચ્ચેનું છે એ સમજવાનું. તો અહીંયા હવે જુઓ 2 ક્લોરોપ્રોપેન 2 મોલ છે, અહીંથી Cl દૂર થાય, અહીંથી Cl દૂર થાય. આ 2 Cl ગયા પછી જેમ ઉપર બતાવ્યું તેમ કાર્બન એટલે હેલોજન ધરાવતા જે 2 કાર્બન છે એ જ એકબીજા સાથે જોડે એટલે આ કાર્બન આની સાથે જોડવાનું. તો 2 મોલ સોડિયમ ધાતુ સાથે હું શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરીશ, NaCl દૂર થશે તો બધું બરાબર. પણ હવે આ CH સાથે જોડાય તો બાકીના તમારા CH3 છે એને તમે સમજી શકો અત્યારે એટલે મેં સીધા આને ઊભા મૂક્યા. એમ તો તમે આ બંને બંધારણ ઊભા દોરો તો વધારે સ્પષ્ટ થાય. CH3CHCl CH3 અને પ્લસ પછી તમે આને લખો Cl બાજુમાં લખો. બંને બાજુથી Cl ગયા એટલે બંને CH જોડાયા. તમને તરત ખ્યાલ આવે કે મારે જોડાણ કયું કરવાનું છે. હવે નામ, તો નામ માટે તમે સમજી શકો એટલે મેં હવે જુઓ તમને એ બધું 11માં ભણ્યા છું એટલે ખ્યાલ છે. હવે મેં CH3CH CH3 ગણું અથવા આમ ગણું અથવા આમ ગણું,
લાંબી કાર્બન શૃંખલા 4 કાર્બન વાળી થવાની એટલે મેં એને સીધા દોરી દીધા અને એમાં 2 મિથાઇલ તમારા શાખાઓ થઈ. તો આ તમારું CH3CH CH3 એમાં બીજા અને ત્રીજા કાર્બન પર CH3 તમારી શાખાઓ જોડાઈ એટલે નામકરણ થાય 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. તો બ્યુટેન મળ્યો પરંતુ 2 મિથાઇલ પણ શાખાઓ છે એટલે કુલ 4 + 2 6 કાર્બન વાળો થાય. જે ઉપર પણ 6 કાર્બન વાળી નિપજ છે, અહીં પણ 6 કાર્બન વાળી નિપજ છે, પરંતુ આ પ્રાથમિક હેલો આલ્કેનમાંથી મળેલી છે એટલે નોર્મલ હેક્ઝેન મળ્યો. દ્વિતીયક હેલો આલ્કેનમાંથી મળી છે એટલે તમને આ પ્રમાણેનો નિપજ તમારી જુદી મળે. 6 કાર્બન તમારા છે એ બરાબર, પણ નામ તમે નોર્મલ હેક્ઝેન લખો તો અહીંયા ખોટા પડો. ચાલો એવું જ બીજું ઉદાહરણ જુઓ. 2 મોલ, હવે સીધું લખ્યું છે આ તમે અહીં સમજી ગયા છો એટલા માટે 2 મોલ 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન લીધો મેં. CH3 C CH3 નીચે Cl CH2 CH3 અને એની મેં વિલોપન એટલે વુર્સ પ્રક્રિયા કરું છું. 2 મોલ સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં 2 મોલ NaCl દૂર થશે. મને નિપજ જે મળશે એ નિપજ તમારી. તો એને હવે સમજવા માટે કે હેલોજન ધરાવતો જે કાર્બન છે એની જ સાથે હવે તમારું બીજું આ જ પ્રકારનું બંધારણ હોય અને એમાંનો આ જ કાર્બન તમારો જોડાવાનો એટલે મેં તમને અહીંયા બતાવી દીધું. અને હવે CH3C ઉપર CH3 બાજુમાં Cl લઈ લીધો અને નીચે મેં CH2 CH3 લીધા અને નીચે લીધા Cl આ પ્રમાણે. બીજું આનું બંધારણ એમાં Cl સામે લીધો, C ઉપર CH3 નીચે CH2 CH3 અને પછી CH3. તો તમે તરત સમજી શકો કે મારે આ કાર્બનને આ કાર્બન સાથે જોડવાનો છે એટલે આ 2 જોડાયા પછીનું બંધારણ તમારું જે બને એમાં તમે CH3C CH3 નીચે CH2 CH3 એની સાથે ફરી C ઉપર CH3 નીચે CH2 CH3 અને CH3. પછી લાંબી કાર્બન શૃંખલા તમે ગણવા જાઓ તો 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 પણ એને બધા તમને તરત ખબર પડી જાય તો કે 1 2 3 4 5 6 લાંબી કાર્બન શૃંખલા આ જ થાય. એટલે આ એક પ્રમાણે મેં સીધું અહીંયા બંધારણ દર્શાવી દીધું. CH3 CH2 આ જે નીચે છે ને એને મેં બાજુમાં લઈ લીધા. એટલે C ઉપર નીચે CH3 CH3 આ બેને આપણે ઉપર નીચે લઈ લીધા. ફરી આ કાર્બન સાથે પણ એ જ પ્રમાણે ઉપર નીચે CH3 અને બાજુમાં આ શૃંખલા. તો CH3 CH2 C CH3 CH3 C CH3 CH3 CH2 CH3 નામકરણ 3,3,4,4 ટેટ્રા મિથાઇલ હેક્ઝેન. તમે ડાબેથી ગણો જમણીથી ગણો આ જ પ્રમાણે થાય. અહીંયા પણ તમે જુઓ 1 2 3 4 5 5 કાર્બન ધરાવતો તમારો આ હેલો આલ્કેન છે. એમાંથી તમને 10 કાર્બન ધરાવતી નિપજ મળી પણ એનો મતલબ આ ડેકેન નથી, હેક્ઝેન છે, કારણ કે તમારા 4 કાર્બન શૃંખલાઓ 4 કાર્બન તમારા શાખામાં જોડાયા. તો આ પ્રમાણેની વુર્સ પ્રક્રિયા પણ તમારી પૂછાય. એ પ્રક્રિયા પૂર્ણ કરોને આધારે આવે, પરિવર્તન સ્વરૂપે આવે કે 1 માર્કની અંદર તમને કઈ નિપજ મળી શકે. આવું ગમે તે બહારની પરીક્ષામાં પણ આ પ્રકારનો પ્રશ્ન આવે તો તમે સરળતાથી જવાબ લખી શકો. ત્યાર પછી છે વુર્સ ફિટિંગ પ્રક્રિયા. વુર્સ પ્રક્રિયા હેલો આલ્કેન વાળી છે. ફિટિંગ પ્રક્રિયા હેલો એરિન સાથેની છે. જ્યારે વુર્સ ફિટિંગ હેલો આલ્કેન અને હેલો એરિન વચ્ચેની પ્રક્રિયા છે. જેમાં આપણે ટોલ્યુઇન પણ બનાવ્યો, ઇથાઇલ બેન્ઝીન પણ મેં તમને સમજાવેલો. અહીંયા થોડીક અલગ નિપજ મળે છે, આપણે એને પણ જોઈએ. હેલો એરિન એમાં બ્રોમોબેન્ઝીન લીધો અને હેલો આલ્કેન એમાં 2 બ્રોમોપ્રોપેન લીધો. નોર્મલી આપણે પ્રાથમિક હેલો આલ્કેન લઈએ છીએ, અહીંયા મેં દ્વિતીયક લીધો. તૃતીયક પણ આમાં તમે દર્શાવી શકો. અત્યારે આપણે 2 બ્રોમોપ્રોપેન સાથે પ્રક્રિયા દર્શાવીએ છીએ. આમાં પણ તમારો 2 મોલ સોડિયમ ધાતુ જ આવવાનો. શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરીશું. બંને બીઆર તમારા Na સાથે જોડાવા એટલે 2 મોલ NaBr દૂર થાય એ પણ તમને ખ્યાલ છે. અહીંયા હવે હેલોજન ધરાવતો જે કાર્બન છે એ તમારા હેલોજન ધરાવતા કાર્બન વાળું તમારું એરિન સંયોજન છે એ કાર્બન સાથે હેલો આલ્કેનનો કાર્બન જોડાવાનો. એટલે આ કાર્બન અહીંયા જોડાય તો એ કાર્બન અહીં જોડ્યો એટલે સ્વાભાવિક છે કે આજુબાજુ તમારી CH3 છે તો દર્શાવવાના. તો તમને જે નિપજ મળી એ નિપજ હવે તમારી બીજા કાર્બન પર બેન્ઝીન રિંગ એટલે ફિનાઇલ 2 ફિનાઇલ પ્રોપેન આ નામ લખાય, જેને ક્યુમિન પણ કહેવાય અને બીજું નામ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન પણ કહેવાય. હવે ક્યુમિન અથવા આઇસોપ્રોપાઇલ બેન્ઝીન આ નામ તમારું આના પછીનું ચેપ્ટર જે છે એમાં ફિનોલની બનાવટમાં ક્યુમિન પદ્ધતિ જ્યારે આવે ત્યારે તમને આ રીતે પહેલું સ્ટેપ નાના પરથી ફિનોલ બનાવવાની હતું, કદાચ બીજું સ્ટેપ પરિવર્તન સ્વરૂપે પૂછાય તો તમને ખ્યાલ હોય કે આપણે આવી રીતે પણ ક્યુમિન બનાવી શકાય છે. એટલે એ આધારે મેં તમને આ પ્રક્રિયા બતાવી જે તમારી
વુડ્સ ફિટિગ પ્રક્રિયાની અંદર આવશે. તો આ તમારી બુકની પ્રક્રિયાઓ થઈ, જેમાં મારે તમને કેટલીક સમજાવવાની હતી. આ સિવાય બાહ્ય પરીક્ષાના સંદર્ભમાં વાત કરીએ તો બુકમાં નથી, પરંતુ આડકતરી રીતે તમને કાં તો સ્વાધ્યાયની અંદરના પ્રશ્નમાં છે, અથવા એક તમારો પ્રશ્ન છે એ તમારા કોયડાની અંદર એનો જવાબ આપેલો છે. તો એવી કેટલીક પ્રક્રિયાઓ છે, એને પણ આપણે જોઈએ કે એનો પણ તમને અહીંયા ખ્યાલ આવી શકે. તો કેટલીક વધારાની પ્રક્રિયાઓમાં આપણે પહેલી લઈએ છીએ હેલો આલ્કેનમાંથી ઇથર બનાવવાની વાત. કારણ કે આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અથવા કેન્દ્ર અનુરાગી આયન, કારણ કે હેલો આલ્કેન અથવા હેલો એરિન તમારી જે વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે છે આ જ છે. તો એમાં આપણે OH- ને તો સામાન્ય રીતે દર્શાવ્યો, એની સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલ તો બનાવ્યો, પણ તમને એમાં બીજા પણ કેટલાક આવા કેન્દ્ર અનુરાગી આયનો આપેલા છે, જેમાં CN- છે, NH2- છે, OR- છે, OCOR- છે. તો આવા બધા તમારા જે કેન્દ્ર અનુરાગી આયનો છે એ જોડાવાથી તમને જે નિપજો મળે છે એ આપણે અહીંયા સમજવાની છે. તો પહેલી આપણે હેલો આલ્કેનમાંથી ઇથર બનાવીએ. ઇથર એટલે ROR. તો અહીંયા ક્લોરોઇથેન, નોર્મલી એક જ ઉદાહરણ હું મુખ્ય તમારું આ હેલો આલ્કેનનું લઈશ, એની સાથે અલગ અલગ પ્રક્રિયકો લઈશું આપણે કે જે તમને એ પ્રમાણે નિપજ આપશે. ક્લોરોઇથેનની સોડિયમ મિથોક્સાઇડ, એટલે આ જે છે એ તમારો સોડિયમ આલ્કોક્સાઇડ થયો. અને આ સોડિયમ આલ્કોક્સાઇડ નોર્મલી આપણે આલ્કોહોલ છે એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી તમને સોડિયમ આલ્કોક્સાઇડ મળતો હોય. તો એ રીતે આપણે અહીંયા સોડિયમ મિથોક્સાઇડ લીધો. આ સોડિયમ મિથોક્સાઇડને જ્યારે તમે હેલો આલ્કેન સાથે ગરમ કરો તો એમાંથી તમારે અહીંનો Na અને અહીંનો Cl દૂર થાય. હવે CCl બંધમાં Cl ની વિધુતા વધુ એટલે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવશે, એટલે કાર્બન ધન વીજભારિત. જ્યારે NaOમાં Na ની વિધુતા ઓછી, ઓક્સિજન વધુ ધરાવે એટલે એ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવશે, એટલે Na+ દૂર થશે, Cl- દૂર થવાનો. અને ઓક્સિજન ઋણ વીજભારિત છે, એની પાસે જે ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું એ કાર્બનને દાન કરશે, એટલે એની સાથેનું જોડાણ OR ક્રિયાશીલ સમૂહ જોડાયો, OR તમારો કેન્દ્ર અનુરાગી થયો, એટલે તમને નિપજ મળી CH3CH2, એની સાથે O જોડાયો OCH3. આ થઈ ગયો તમારો ઇથર, જેને આપણે મિથોક્સી ઇથેન નામ કહીશું. મિથાઇલ ઇથાઇલ એટલે ઇથાઇલ મિથાઇલ ઇથર પણ કહેવાય. અને એની સાથે Na અને Cl NaCl સ્વરૂપે દૂર થાય. આવી તમારી ગમે તેટલી કાર્બન શૃંખલાવાળો તમારો હેલો આલ્કેન અને અહીંયા તમારો સોડિયમ આલ્કોક્સાઇડ હશે, એટલે સામાન્ય પ્રક્રિયા લખી R1X એટલે હેલો આલ્કેન થયો, પ્લસ NaOR2 આ તમારો સોડિયમ આલ્કોક્સાઇડ થયો. ડેલ્ટા નિશાની છે, NX દૂર થવાનો, R1OR2 એમાં R1 તરીકે જેટલા કાર્બન તમારા હેલો આલ્કેનમાં હશે એ બધા, અને અહીંયા R2 તરીકે જેટલા તમારા સોડિયમ આલ્કોક્સાઇડમાં હશે તેટલા. આ તમારો ઇથર થયો. બીજી રીત જેમાં આપણે સિલ્વર ઓક્સાઇડનો ઉપયોગ કરીશું અને એમાંથી ઇથર બનાવીશું. તો ક્લોરોઇથેનની જ પણ અહીંયા 2 મોલ લેવાના. અહીંયા 1 મોલ છે, અહીંયા 2 મોલ લેવાના. કેમ 2 મોલ લેવાના એ પણ સમજાવીશ. 2 મોલ ક્લોરોઇથેનની 1 મોલ સિલ્વર ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી એમાંથી 2 મોલ AgCl દૂર થાય અને તમને CH3CH2O CH2CH3 મળ્યા. અહીં જુઓ, ધારો કે તમે 2 મોલ ના લો તો તમારે CH3CH2 ઓક્સિજન તમારો અહીંનો આવ્યો, તો બીજા આ તમારા 2 કાર્બન ક્યાંથી આવ્યા અને એના જેટલા જ છે, એનો મતલબ આ 2 મોલ લો તો તમને સ્પષ્ટ થાય. આ થયો ઇથોક્સી ઇથેન. તો સિલ્વર ઓક્સાઇડમાંથી તમે હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરીને ઇથર કઈ રીતે બનાવ્યો એ તમને અહીં સમજાવું. CH3CH2Cl 1 મોલ, એની સાથે હવે Ag2O એટલે AgOAg બંધારણ મેં અહીંયા ગાડી છૂટું પાડ્યું. અને બીજો તમારો જે હવે હેલો આલ્કેન છે એને મેં ClCH2CH3 દર્શાવ્યો. CCl બંધમાં કાર્બન તમારું ઇલેક્ટ્રોન ગુમાવવાનો એટલે પોતે ધનવીજભારિત બનવાનો બંને જગ્યાએ, અને AgOમાં ઓક્સિજન ઋણ વીજભારિત બનવાનો, કારણ કે સિલ્વર ઇલેક્ટ્રોન ગુમાવશે તો આ -2 થાય, આના ધન વીજભારિત છે તમારા બંને 1 તો એને ઓક્સિજન ઇલેક્ટ્રોન પ્રદાન કરીને એની સાથે જોડાય. તો આ ઓક્સિજન તમારો છે એ આ કાર્બન અને આ કાર્બન વચ્ચે સેતુરૂપ તમારો બનશે, એટલે બંને CH2 સાથે ઓક્સિજન વચ્ચે જોડાયો, છૂટા પડેલા 2 Ag 2 Cl સાથે જોડાઈને 2 મોલ AgCl આપે. આ તમને મળ્યો ઇથોક્સી ઇથેન. આ વિલિયમસન સંશ્લેષણની પદ્ધતિથી ઇથર બનાવવાના સંદર્ભમાં તમને સામાન્ય રીતે ઉપરની જે તમારી થિયરી છે, આપણે આગળ તમારે આવશે આના પછીના ચેપ્ટરમાં છે ત્યાં ઉલ્લેખ પણ છે, તો તે આવશે. સાથે સાથે વધારાની મેં તમને આ પણ દર્શાવી, આ પણ છે
એટલા માટે બાહ્ય પરીક્ષામાં આવે છે, તો તમને ખ્યાલ આવે. તો આ ઇથર, હેલો આલ્કેનમાંથી ઇથરની બનાવટ થઈ. બીજી છે હેલો આલ્કેનમાંથી સાયનાઇડ અને આઇસોસાયનાઇડ. આ તમારી બુકમાં કોયડાની અંદર કારણ સાથે આપેલું છે. એનું મેં તમને અહીંયા પ્રક્રિયા બતાવી. ત્યાં કોઈ પ્રક્રિયા નથી, માત્ર વાક્યરચનાથી સમજૂતી આપી છે. આપણે પ્રક્રિયા દ્વારા એને અહીંયા સમજી લઈએ. વાક્યરચના ત્યાં છે, માત્ર પ્રક્રિયા મેં આપી છે. ક્લોરોઇથેન CH3CH2Cl પોટેશિયમ સાયનાઇડ સાથે હું પ્રક્રિયા કરું છું. તો ક્લોરોઇથેનની પોટેશિયમ સાયનાઇડ સાથેની પ્રક્રિયાથી K+ અને Cn-. તો Cn- તમારો છે, અહીંથી તમારો Cl દૂર થાય, કારણ કે CCl બંધમાં Cl છૂટો પડશે અને એ Cl છૂટો પડે. Cn- એટલે તમારો આ કેન્દ્રાનુરાગી થયો, એ આ કાર્બન સાથે જોડાશે એટલે તમને CH3CH2 અને એની સાથે આ તમારો Cn જોડાયો એટલે તમને મળી નીપજ CH3CH2Cn, જેને આપણે કહીશું પ્રોપેન નાઇટ્રાઇલ અથવા ઇથેન સાયનાઇડ અથવા સાઇનોઇથેન. સાઇનો અથવા સાયનાઇડ લખવા છે તો આ તમારો ઇથેન ગણાય, અને નાઇટ્રાઇલ લગાડવો છે તો આ તમારા 3 કાર્બનને લઈને પ્રોપેન ગણવાનું. 11માં IUPAC નામકરણમાં તમે સમજ્યા છો. તો તમને પ્રોપેન નાઇટ્રાઇલ અથવા તો સાઇનોઇથેન પ્રાપ્ત થયો, જેમાં તમારો જે મુખ્ય હેલો આલ્કેન છે એમાં જે કાર્બન છે એના કરતા 1 કાર્બન વધ્યો. હજુ આનાથી આગળ પ્રક્રિયા પણ છે. આનું તમે રિડક્શન કરો તો તમને આમાંથી પછી એમાઇન મળે, પરંતુ એ આપણે આગળ જોઈશું. હવે હું પોટેશિયમ સાયનાઇડની જગ્યાએ સિલ્વર સાયનાઇડ લઈશ. તો પોટેશિયમ સાયનાઇડ આયનિક બંધ થયો, આ તમને ત્યાં સમજાયું છે એ પ્રમાણે કહું. અને સિલ્વર સાયનાઇડ છે તમારો સહસંયોજક બનશે. એટલે આ જ્યારે તમારી પ્રક્રિયા થશે ત્યારે હવે એમાં તમે એ પણ જોઈ ગયા છો કે Cn-માં કાર્બન અને નાઇટ્રોજન બંને ઇલેક્ટ્રોન દાતા છે, એટલે કેન્દ્ર અનુરાગી તરીકે બંને વર્તે. આયનિક બંધમાં તમારે કાર્બન વર્તે છે એટલે Cn બંધ અહીંયા જોડાણ થાય. જ્યારે સહસંયોજક બંધમાં નાઇટ્રોજન તમારો છે એ કાર્બન સાથે જોડાઈને તમારો આઇસોસાયનાઇડ આપશે. તો પોટેશિયમ સાયનાઇડ જ્યારે તમે પ્રક્રિયામાં વાપરો છો તો તમને એમાંથી સાયનાઇડ નીપજ મળે. એની જગ્યાએ તમે સિલ્વર સાયનાઇડ પ્રક્રિયક તરીકે વાપરશો તો CH3CH2 એની સાથે હવે Cn ની જગ્યાએ Nc જોડાશે, એટલે Nc દર્શાયો. આ તમારો જે બંધ છે, એટલે આ તમારું જે ક્રિયાશીલ સમૂહ છે એ તમારું આઇસોસાયનાઇડ સંયોજન દર્શાવતું, જેમાં નાઇટ્રોજનની સંયોજકતા 3 છે, જેને બદલે 4 થઈ, એટલે એક તમારો વધારે બંધ છે એટલે એના ઉપર ધન વીજભાર, અને કાર્બનની સંયોજકતા 4 છે એને બદલે અત્યારે 3 જ થવાની. નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ થાય એટલે તો એની એક ઓછી છે એટલે એના ઉપર ઋણ વીજભાર દર્શાયો. આ આઇસોસાયનાઇડ બન્યો. તો હેલો આલ્કેનમાંથી સાયનાઇડ KCN દ્વારા અને આઇસોસાયનાઇડ AgCN દ્વારા તમે આ રીતે સીધા મેળવી શકો છો. ત્યાર પછી છે હેલો આલ્કેનમાંથી એમાઇન. બ્રોમોઇથેન CH3CH2Br. બ્રોમોઇથેનની એમોનિયા સાથે NH3 છે, પણ મેં H છૂટો પાડ્યો છે કારણ કે મારે તમને પ્રક્રિયામાં શું દૂર થાય છે સમજી શકો એટલા માટે. તો અહીં CBr બંધ તૂટે, અહીંયા NH બંધ તૂટે. Br- થવાનો, H+ થવાનો, એટલે નાઇટ્રોજન ધન ઋણ વીજભારિત અને કાર્બન ધન વીજભારિત થવાનું. તો આ ઋણ વીજભારિત નાઇટ્રોજન NH2 તમારો કેન્દ્ર અનુરાગી આવી ગયો, NH2- થશે. એ નાઇટ્રોજન કાર્બન સાથે જોડાશે એટલે તમને નીપજ મળી CH3CH2 NH2. HBr દૂર થયો તો આ તમારો એમાઇન થઈ ગયો, ઇથાઇલ એમાઇન અથવા ઇથેન એમાઇન. અને એમાં આને પ્રાથમિક એમાઇન કહેવાશે કારણ કે એક આલ્કાઇલ સમૂહ નાઇટ્રોજન સાથે જોડાયો છે. હવે આ એમાઇનની તમે ફરી બ્રોમોઇથેન સાથે પ્રક્રિયા કરો તો Br દૂર થવાનો, નાઇટ્રોજન પાસે હજુ 2 H છે, એમાંથી એક H દૂર થયો તો તમને નીપજ મળી CH3CH2NH CH2CH3 ડાઈ ઇથાઇલ એમાઇન. આ તમારો દ્વિતીયક થયો કારણ કે નાઇટ્રોજન સાથે 2 આલ્કાઇલ સમૂહ છે. હજુ તમે ફરી, મેં એટલે પૂરું કરું છું, પરંતુ જો તમે હજુ એક H બાકી છે એટલે ફરી એક બ્રોમોઇથેન સાથે આ પ્રક્રિયા કરો તો હજુ એક H દૂર થાય અને હજુ એક ઇથાઇલ સમૂહ તમારો જોડાય એટલે તમને ટ્રાઈ ઇથાઇલ એમાઇન તૃતીયક એમાઇન મળે. પણ આપણે આટલું જ સમજીએ છીએ અહીંયા. અને ચોથી પ્રક્રિયા તમારી છે એ હેલો આલ્કેનમાંથી એસ્ટરની બનાવટ, જેમાં ક્લોરોઇથેનની તમે સિલ્વર એસિટેટ. આમાં મેં તમને સમજો એટલે ઊંધું લખ્યું છે, બાકી આપણે CH3 C ડબલ બોન્ડ એટલે COOAG તરીકે આપણે દર્શાવી શકીએ. તો સિલ્વર એસિટેટ સાથે પ્રક્રિયા કરો તો એમાં અહીંથી તમારું Ag દૂર થાય, અહીંથી Cl દૂર થાય.
CCl માં Cl તમારો ઋણ વીજભારિત બનવાનો અને OAg માં એ તમારો O ઋણ વીજભારિત બનવાનો, Ag ધન વીજભારિત બનવાનો. તો આ ધન વીજભારિત Ag ઋણ વીજભારિત Cl સાથે AgCl સ્વરૂપે દૂર થશે અને આ ઋણ વીજભારિત ઓક્સિજન ધન વીજભારિત કાર્બનને ઇલેક્ટ્રોનનું દાન કરીને જોડશે. એટલે CH3CH2O, એમ તો CO લખાય, CO અને પછી CH3, પણ તમે સમજી શકો એટલે મેં ખાલી O અને C સાથે રાખ્યા એટલે તમને નિપજ મળી CH3CH2OOCCH3. એટલે જેને આપણે એ લખી દઈએ CH3COOCH2CH3 ઊંધું લખીએ તો. એટલે પ્રક્રિયામાં પહેલો તમારો સિલ્વર એસિટેટ પહેલો આવે, પછી હેલો આલ્કેન આવે. તમે સ્પષ્ટ સમજી શકો કે આમાં મારે નિપજ કઈ બનશે. પણ આપણે હેલો આલ્કેન સાથેની પ્રક્રિયા કરીએ છીએ એટલે ક્રમ તમારો હેલો આલ્કેનનો પહેલો રાખવા માટે મેં આ પ્રમાણે કર્યું. બાકી તમારે આને પહેલા લખાય એટલે આ પ્રમાણે, અને એની બાજુમાં આ લખો અને એને ઊંધું લખો તો Br તમારો છે એ Ag સાથે જોડાય અને આ સીધું ઓક્સિજન સાથે આનું જોડાણ થાય, એ પ્રમાણે થાય. તો તમને સિલ્વર એસિટેટની ક્લોરોઇથેન સાથેની પ્રક્રિયાથી ઇથાઇલ એસિટેટ મળ્યો. એની જગ્યાએ તમે બ્રોમો ઇથેન લીધો, કાર્બન સંખ્યા બંનેમાં સરખી રાખી, પણ તમારો સિલ્વરનો જે એસ્ટર છે એની અંદર મેં હવે કાર્બન સંખ્યા બદલી. આમાં 2 કાર્બન છે, આમાં 3 લીધા, સિલ્વર પ્રોપેનોએટ. તો હવે અહીં તમે સ્પષ્ટ સમજો CH3CH2COO ઓક્સિજન સિલ્વર વચ્ચેનો બંધ તૂટ્યો અને નવો ઓક્સિજન સાથે આ કાર્બનનો બંધ બને એટલે આ કાર્બન તમારો અહીં જોડાય CH2CH3 તરીકે, CH3CH2COOCH2CH3 ઇથાઇલ પ્રોપેનોએટ. તો આ એસ્ટરની બનાવટ થઈ. તો આટલી પ્રક્રિયાઓ તમારી બુકમાં નથી, પણ બાહ્ય પરીક્ષાને આધારે તમને આના પ્રશ્નો આવે છે ત્યારે તમે ગૂંચવાવ નહીં. એટલે અત્યારે આપણે સ્પષ્ટ કર્યું, પછી એના પ્રશ્નોની ચર્ચા કરીશું ત્યારે વસ્તુ અલગ છે, પણ તમારા નોલેજમાં આટલું હોવું જોઈએ. બોર્ડની પરીક્ષામાં પૂછાવાય નહીં, પણ બાહ્ય પરીક્ષા માટે તૈયાર રહેજો. પરંતુ છતાં પણ તમારા પરિવર્તનની અંદર KCl ની પ્રક્રિયાનો ઉલ્લેખ થાય છે તો ત્યારે પાછા તમે એવું કહેશો કે સાહેબ નતું ને, એટલા માટે મેં તમને આટલું આપ્યું, તમારે તૈયાર કરી નાખવાનું.